નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે ધોરણ 10 માટેનું લેટેસ્ટ મટીરિયલ છે અને પ્રથમ સામાયિક માટે તો ખાસ અગત્યનું મટીરિયલ જે આપણી યુટ્યુબ ચેનલ પર આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, જેને અંદરથી વિભાગ ડી ની અંદર પ્રકરણ નંબર 3 નું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, તમારું કાર્ય છે કે તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, સાથે સાથે વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી ની અંદર ચેપ્ટર નંબર 3 જે તમને આપેલું છે, મસ્ત મજાનું ચેપ્ટર, અને એની અંદરથી બેઠા રોકડા માર્ક્સ આવી જાય ને એ પ્રકારનું આપેલું છે. તો જોરદાર ચેપ્ટર છે. તૈયારી કરશો ને એટલે ચોક્કસથી પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર વિભાગ ડી ની અંદર માર્ક્સ રોકડા ખીચામાં આવી જશે અને માર્ક્સ સારામાં સારા આવશે. ચાલો તો આને આપણે આગળ વધીએ સમય વિતાવ્યા વગર. તો ઝડપથી આપણે આગળ વધીએ. તો અહીંયા તમારા માટે માહિતી છે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક 2025 જો હજુ સુધી તમે લોકોએ મેળવી ના હોય ને તો ઝડપથી મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક તમને આપવામાં આવેલી છે અને એનાથી દ્વારા મગાવશો ને તો તમને લોકોને ફ્રી હોમ ડિલિવરી છે અને તમારે લોકોએ બુકની જેટલી પ્રાઇસ છે એટલી જ પ્રાઇસ દેવાની રહેશે. રેડી? ડિલિવરી માટેનો કોઈ ચાર્જ દેવાનો રહેશે નહીં. તો ચાલો, વિભાગ ડી ની અંદર પ્રકરણ નંબર 3 અને એની અંદર સૂચના તમને કંઈક આવી આપેલી હશે કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ આપો. 8 માંથી કોઈ પણ 5 એટલે 5 ચોકને થઈ ગયા આપણા 20. તો આ સેક્શન આપણને 20 ગુણનો પૂછાતો હોય છે. પહેલો જ દાખલો તમને લોકોને આપેલો છે. એક અપૂર્ણાંક સંખ્યાના અંશમાં 1 તથા છેદમાં 3 ઉમેરવાથી તેમની કિંમત 1/2 થાય છે, પરંતુ તેના અંશમાં 1 બાદ કરવામાં આવે અને છેદમાં 2 ઉમેરવામાં આવે તો તેની મળતી સંખ્યાની કિંમત બને છે 1/3 થાય છે. તો આમ અપૂર્ણાંક સંખ્યા શોધો. એટલે ભાઈ બહુ આસાન આ વસ્તુ. રેડી? તો આની અંદર શું કરશું? ધારો કે અપૂર્ણાંક સંખ્યામાં એક અંશ હશે ને એક શું હશે તો કે છેદ હશે. અંશને આપણે x લઈ લેશું અને છેદને આપણે શું લઈ લેશું તો કે y લઈ લેશું. ચાલો એ પ્રમાણે આપણે કામની શરૂઆત કરીએ, પછી હું તમને ફોર્મેટિંગ લાઈન કહી દઈશ. તો ધારો કે અપૂર્ણાંક સંખ્યાનો અંશ x અને છેદ y ધારતા, અંશને શું લઈ લીધું x અને છેદને આપણે y લઈ લીધો. ચાલો રકમ પરથી શું આપેલું છે તો કે અંશમાં 1 ઉમેરવાનું કીધું છે. અંશમાં 1 ઉમેરતા અને છેદમાં 3 ઉમેરતા મળતી સંખ્યા 1/2 છે. ચાલો બહુ આસાન ભાઈ. શું કરવાનું છે તો કે અંશમાં 1 ઉમેરવાનો છે તો x અને આ છેદ y થઈ ગયો. અંશમાં 1 ઉમેરવાનું કીધું એટલે +1, છેદમાં 3 ઉમેરવાના કીધા એટલે +3, તો મળતી સંખ્યા એટલે 1/2. ચાલો હવે આનો ક્રોસ ગુણાકાર થશે તો અહીંયા કેટલા થઈ ગયા તો કે 2x + 2 બરાબર y + 3 થઈ ગયું. y વાળું પદ આ સાઈડ આવશે, અચળ પદ પેલી બાજુ જશે તો પહેલું સમીકરણ આપણને મળી જશે 2x - y બરાબર 3 - 2 એટલે કેટલા થઈ ગયા 1. સમીકરણ નંબર 1 તમને મળી ગયું. ચાલો આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું સમીકરણ બનાવવાનું છે. તો ફરી લખશું આપણે રકમ પરથી. રેડી? અને આ રકમોની અંદર 3 પડાવ અવેલેબલ હોય છે. રેડી? વ્યવહારિક દાખલાઓ શીખવા માટે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ આપણી ચાલી રહી છે. રેડી? એકદમ મસ્ત કેટલું કટ તમારે થઈ જાય. આ તમને લોકોને આપેલા હોય જો 1 2 આ બીજો અને આ ત્રીજો પડાવ, 3 પડાવ આપેલા હોય. એ 3 પડાવમાંથી કઈ રીતે કામ કરવાનું બધી બાબત તમને ડિટેલ સાથે છે. રકમ પરથી હવે શું કરવાનું છે તો કે અંશમાં તમારે 1 બાદ કરવાનું અને છેદમાં 2 ઉમેરતા. ચાલો અંશમાંથી 1 બાદ કરતા અને છેદમાં
2 ઉમેરતા મળતી સંખ્યા 1/3 છે. મળતી સંખ્યા કેટલી છે? 1/3. ચાલો કામ અહીંયા લીપટાવી દઈએ તો અહીંયા તમારા માટે થઈ ગયું x/y. અહીંયા -1 થશે, પ્લસ કેટલા થઈ ગયા તો કે 2. અહીં 1/3 થઈ ગયું. ચાલો ક્રોસ ગુણાકાર કરીશું તો અહીંયા થઈ ગયું 3x - 3 બરાબર y + 2. ચાલો 3x સોરી નહીં દેખાય. ચાલો ઉપરના ભાગમાં લખું છું. આ ભાગ દેખાય છે? ઓકે. ચાલો અહીંયા બાજુમાં લખી નાખીએ આપણે. તો y અંદર આવશે એટલે કેટલા થઈ ગયા? 3x - y અને 2 + 3 થઈ ગયું. ચાલો તો અહીંયા 3x - y બરાબર તમારા માટે 5 થઈ જાય. સમીકરણ નંબર 2. ચાલો હવે શું કામ થશે આપણા માટે? હવે તો આપણા માટે બંને સમીકરણ તૈયાર થઈ ગયા. હવે આદેશ અથવા તો લોપ આ બેમાંથી કોઈ પણ એક રીતે કામ કરી દેવાનું. રેડી? આદેશ લ્યો તો વધારે સારું અને લોપ લ્યો તો પણ સારું. આપણને તો આવડતી હોય એ રીતે આપણે કામ કરવાનું છે. તો સમીકરણ 1 માંથી આપણે કરતા બનાવીએ. ચાલો તો સમીકરણ 1 માંથી x ને જ કરતા બનાવી લઈએ એટલે રીતમાં કોઈ ફેરફાર નહીં. 1 + y છેદમાં 2 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. રેડી? ચલો 2 માં આપણે કિંમત મૂકી દઈએ તો 3 પછી મોટો કૌંસ આવશે કારણ કે x ની કિંમત -y બરાબર કેટલા તો કે 5 આપેલા છે. જો આ સમીકરણ એની અંદર આપણે x ના સ્થાને ખાલી જગ્યા મૂકી દેવાની છે. એમાં આપણે કિંમત મૂકશું અહીંયા x ની 1 + y ના છેદમાં કેટલા તો કે 2. ચાલો આ 3 નો ગુણાકાર છે ને એ કઈ રીતે થશે અને 2 નો ગુણાકાર કઈ રીતે? 3 નો ગુણાકાર x સાથે થશે, 3 નો ગુણાકાર y સાથે થશે, 2 નો ગુણાકાર y સાથે થશે અને 2 નો ગુણાકાર 5 સાથે થશે. ચાલો તો આપણે અહીંયા ગુણાકારની ક્રિયા કરી દઈએ તો અહીંયા કેટલા થઈ ગયા તો કે અહીંયા 3 + 3y - 2y અને 5 દુ કેટલા થઈ ગયા તો કે 10 થઈ ગયા. ચાલો તો હવે આપણા માટે અહીંયા 3 પેલી બાજુ જાય તો અહીંયા વધ્યા y બરાબર અહીંયા 10 - કેટલા થઈ ગયા તો કે 3. તો y બરાબર આપણને મળી ગયા 7. ચાલો છેદ આપણને મળી ગયો છે. હવે અંશમાં કામ કરીએ તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો અહીંયા શું થઈ ગયું? x બરાબર 1 + 7 છેદમાં કેટલા તો કે 2. અહીંયા થઈ ગયું આપણા માટે 8/2 બરાબર કેટલા મળી ગયા તો કે 4 આપણને જવાબ તરીકે મળે છે. આમ અપૂર્ણાંક સંખ્યા x ના છેદમાં y બરાબર 4 ના છેદમાં કેટલા 7 મળે. x ના છેદમાં y બરાબર 4 ના છેદમાં કેટલા મળે છે આપણને લોકોને તો કે 7 જવાબ મળી જાય છે. તો આ રીતે કામ કરવાનું છે એની અંદર. ખ્યાલ આવી ગયો? રેડી? અપૂર્ણાંક સંખ્યા વાળો દાખલો ચોપડીની અંદર તમને આવા 2 દાખલા આપેલા છે. ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજા નંબર ઉપર. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લેવામાં આવે છે. ત્યારબાદ પ્રત્યેક વધારાના દિવસનું અતિરિક્ત ભાડું લેવામાં આવે છે. સરિતા 7 દિવસ માટે પુસ્તક રાખે છે તો 27 રૂપિયા ચૂકવે છે અને સુશી 5 દિવસ માટે પુસ્તક રાખે છે અને 21 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. હવે આવા દાખલામાં શું થાય વિદ્યાર્થી મિત્રો કે નિશ્ચિત ભાડું, જો અહીં ફોર્મેટ એકદમ આસાન, x પ્લસ ખાલી જગ્યા y બરાબર ટોટલ, x પ્લસ ખાલી જગ્યા y બરાબર ટોટલ. અહીંયા તમારા માટે આવશે વધારાના દિવસો, અહીંયા તમારું આવશે કુલ ટોટલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તે. એટલે કામ તમારું અહીંયા કમ્પ્લીટ થઈ જાય. 3 દિવસનું તો ભાડું આપણે ઓલરેડી ચૂકવી દીધું છે. રેડી? તો હવે 7 દિવસ માટે પુસ્તક લઈ જાય તો એમાંથી 3 દિવસનું ભાડું ઓલરેડી ચૂકવી દીધું છે. તો હવે વધ્યા કેટલા વધારાના દિવસ કેટલા થયા તો કે 4 થયા. તો પહેલું સમીકરણ x પ્લસ 4y બરાબર કેટલું થઈ જાય તો કે 27 થઈ જાય. બીજું સમીકરણ શું થાય તો કે સુશી 5 દિવસ માટે પુસ્તક લઈ જાય, ઓલરેડી 3 દિવસનું ભાડું ચૂકવી દીધું છે આપણે. તો હવે દિવસ કેટલા વધ્યા તો કે 5 માંથી 3 ને બાદ કરી નાખો, 2 દિવસનું વધારાનું ભાડું દેવાનું થાય આપણે. તો અહીંયા થઈ ગયું x પ્લસ 2y બરાબર કેટલા થઈ ગયા 21 થઈ ગયા. બહુ આસાન દાખલો વિદ્યાર્થી મિત્રો. આ રીતે આ ફોર્મેટ તમને યાદ હશે ને એટલે તમે આરામથી ક્રેક કરી શકો, દાખલો આરામથી ક્રેક થાય. ચાલો આપણે શરૂઆત કરી દઈએ મિત્રો.
તો કે અહીંયા તમારા માટે આવી જશે ધારો કે કઈ વસ્તુ ધારવાની અહીંયા લાસ્ટમાં લખેલી જ હોય તમને. રેડી? ધારો કે પુસ્તકાલયમાં પુસ્તકનું નિશ્ચિત ભાડું, ધારો કે પુસ્તકનું નિશ્ચિત ભાડું, પુસ્તકનું નિશ્ચિત ભાડું x રૂપિયા અને વધારાના દિવસોનું ભાડું, વધારાના દિવસનું ભાડું y રૂપિયા ધારતા. ચાલો, પેલી વ્યક્તિ કોણ છે? તો કે સરિતા. એટલે રકમ પરથી તો કોણ? સરિતા. સરિતા કેટલા દિવસ? 7 દિવસ પુસ્તક રાખવાના 27 ચૂકવે છે. રેડી? સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે. તો અહીંયા સમીકરણ શું બને? x પ્લસ 7 છે, 3 દિવસનું તો ભાડું વયું ગયું, એટલે 4y બરાબર કેટલા થઈ ગયા? 27. પરિણામ નંબર 1. ચાલો, હવે એ જ પ્રમાણે બીજું પરિણામ આપેલું છે. એમાં રકમ પરથી સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. તો અહીંયા થઈ ગયું x પ્લસ 2y બરાબર કેટલા? 21. પરિણામ નંબર 2. મેન વિદ્યાર્થીને મિસ્ટેક શું થાય? તો કે અહીંયા બાદ કરતા ભૂલી જાય, એ મિસ્ટેક આવે. રેડી? ચાલો, સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, એટલે આપણે લોપની રીત અહીંયા પ્રયોગ કરવાની છે. તો ચાલો, લોપની રીત આપણે લઈ લેવાની છે. સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા, સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા. ચાલો, બાદ કરીએ તો અહીંયા શું થઈ ગયું? તો કે કાઉન્સ માઇનસ કાઉન્સ બરાબર કાઉન્સ માઇનસ કાઉન્સ, ડાયરેક્ટ જ કામ. રેડી? કોઈને ગુણવાની જરૂર નથી, કારણ કે x નો x નો લોપ કરવાનો છે, તો x સમાન જ છે. તો અહીંયા સમીકરણ નંબર 1, એટલે અહીંયા શું આવી ગયું? તો કે x પ્લસ 4y. અહીંયા કેટલા થઈ ગયા તમારા? તો કે 27. ચાલો, અહીંયા કેટલા આવશે? તો કે x પ્લસ 2y. કેટલા મળી ગયા? તો કે 21. ચાલો, કાઉન્સ ખોલ નાખીએ. કાઉન્સ ખોલશું તો અહીંયા શું થઈ જાય? x પ્લસ 4y માઇનસ x માઇનસ 2y બરાબર 27 માઇનસ 21 થઈ જશે. બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને કેવા વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય, તો અહીંયા x વાળું અને અહીંયા x વાળું ઉડી ગયું. 4y માંથી 2y જાય એટલે કેટલા વધે? 2y બરાબર 27 માંથી 21 એટલે કેટલા થઈ ગયા? તો કે 6. ચાલો, y ને કરતા બનાવી લ્યો. તો y બરાબર 6/2. કેટલો જવાબ આવી ગયો? 3. ચાલો, y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા, 1 યા તો 2 ગમે એમાં મૂકી શકો. તો અહીંયા થઈ ગયું x બરાબર 27 માઇનસ 4 કાઉન્સમાં 3. ચાલો, 27 માઇનસ અહીંયા થઈ ગયું 4 તેરી ને 12. તો અહીંયા થઈ ગયા 5 અને અહીંયા 1, એટલે x બરાબર તમારા માટે 15 રૂપિયા. એટલે આમ નિશ્ચિત ભાડું 15 રૂપિયા અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું, પ્રત્યેક વધારાના દિવસનું ભાડું 3 રૂપિયા મળે. રેડી? આમ 15 અને કેટલા થઈ ગયા? 3. તો આ રીતે દાખલાની અંદર માર્ક્સ કવર કરવાના છે. અરે જોરદાર માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો કે બોર્ડની પરીક્ષાની અંદર જો સારામાં સારું A1 ક્વોલિટીનું પરિણામ મેળવવા માંગતા હોય ને વિદ્યાર્થી મિત્રો, અને કોઈ પણ વિષયનો ડર હોય એને દૂર કરવા માંગતા હોય, કોન્ફિડન્સ લેવલ હાઈ કરવા માંગતા હોય, તો વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે જ અહીંયા ઓપન કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી અંદર જોડાઈ જજો
અંદર તમને લોકોને લાઈવ પ્લસ રેકોર્ડેડ તમને લોકોને લેક્ચર અવેલેબલ થઈ જશે. અગાઉના વર્ષના અંદર પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન તમને લોકોને અંદર પ્રાપ્ત થઈ જશે. અને ઘણી બધી નવી નવી વસ્તુઓ જે છે એડી MCQ ટેસ્ટ છે, સાથે સાથે વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે, ડાઉટ સોલ્વિંગ ક્લાસ છે, એડી ભરપૂર પેલા એનિમેશનથી ભરપૂર PPT છે, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સુપર ક્વોલિટીની અંદર PDF છે. બધી વસ્તુ તમને લોકોને પ્રાપ્ત થાય છે. તો ડેમો લેક્ચરની ખાતરી કરીને ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો એની અંદર જોડાઈ જજો. ચાલો, અહીંયા તમને આપેલું છે 10 વર્ષ પહેલા એક પિતાની ઉંમર તેના પુત્રની ઉંમરની તે વખતની ઉંમર કરતા 12 ગણી હતી. જોજો, 10 વર્ષ પહેલાની ઉંમર વાળો દાખલો, મતલબમાં પહેલો પડાવ ઓકે તો પહેલું સમીકરણ બનાવશે, બીજા પડાવમાં બીજું સમીકરણ, અને બંનેની વર્તમાન ઉંમર શોધો. તો અહીંયા પિતા અને પુત્ર જ છે. પિતાની હાલની ઉંમર x લઈ લેશું અને પુત્રની હાલની ઉંમરને આપણે y લઈ લેશું. રેડી? એટલે આપણે કોઈ બાબતનું અંદર પ્રોબ્લેમ વાળું છે જ નહીં. ચાલો કામ કરી નાખીએ. તો ધારો કે પિતાની વર્તમાન ઉંમર x વર્ષ છે. વર્તમાન ઉંમર x વર્ષ અને પુત્રની વર્તમાન ઉંમર y વર્ષ ધારતા. ચાલો, હવે આપણે રકમ પરથી આગળ વધીએ. તો રકમ પરથી શું કીધું છે અહીંયા? 10 વર્ષ પહેલા. એકો એક શબ્દ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પહેલા પિતાની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા કેટલા ગણી છે? 12 ગણી છે. કરતા 12 ગણી હતી. ચાલો, ફોર્મેટ આનું આવું છે: કૌંસ બરાબર ખાલી જગ્યા કૌંસ. આગળના કૌંસમાં આવશે પિતાની ઉંમર માટેની ચર્ચા એટલે x, અહીંયા આવશે y. ચાલો, અહીંયા એક શબ્દનો પ્રયોગ થયો. કયો? તો કે પહેલા. પહેલા એટલે શું આવે? માઇનસ. ચાલો, બીજા શબ્દનો પ્રયોગ થયો વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 વર્ષ. તો અહીંયા આવશે 10, અહીંયા આવશે પણ 10. ત્યારબાદ કેટલા ગણી છે એટલે બંનેની કમ્પેરિઝન થઈ. કમ્પેરિઝનમાં કેટલા છે? તો કે 12. અહીંયા આવશે તમારા માટે 12. એડી આ ક્લિયર થઈ ગયું. ચાલો, હવેની બાબત પ્રમાણે આપણે લોકો કામ કરીએ એટલે સાદું રૂપ આપણે આપવાનું થાય. તો 12 ને અંદર ગુણી દઈએ તો અહીંયા થઈ ગયું x - 10 બરાબર 12y - 120 તમારા માટે થઈ જશે. 12y આ બાજુ આવે તો અહીંયા થઈ ગયું x - 12y બરાબર 110, પણ કેવા? માઇનસ. સમીકરણ નંબર 1. ચાલો, સમીકરણ નંબર 2 માટે કામ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા થઈ ગયું રકમ પરથી ફરી વખત. રકમ પરથી ચાલો, શું લખેલું છે? 10 વર્ષ પછી. બાદ કીધું ને એટલે પછી કહેવાય. ને શું કહેવાય? પછી. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 2 ગણી હશે. સમીકરણ બનાવો. સમીકરણ કૌંસ બરાબર ખાલી જગ્યા પાછો કૌંસ. આમાં પિતાની ઉંમર એટલે x, અહીંયા y. ચાલો, હવે અહીંયા બાદ એટલે કે પછી આવે છે. એડી પછી આવે છે. પછી આવે તો શબ્દમાં શું કરવાનું તમારા લોકોએ? તો કે પછી આવ્યું એટલે પ્લસ કરવાનું. તો અહીંયા પ્લસ, અહીંયા પ્લસ થઈ ગયું. ચાલો, પછી ત્યારબાદ અહીંયા શું આવે છે? તો કે 10. આ 10 આવ્યા તો અહીંયા 10, અહીંયા 10. રેડી? કેટલા ગણી થાય છે? તો ગણી માટે તમને લોકોને આપેલું છે. કેટલા ગણી થઈ ગઈ? તો કે 2 ગણી થાય છે એવું કીધું. તો અહીંયા 2 થઈ જશે. ચાલો, સાદું રૂપ આપણે એપ્લાય કરાવો. તો અહીંયા થઈ ગયું x + 10 બરાબર 2y પ્લસ કેટલા થઈ ગયા? તો કે 20. ચાલો, x - 2y બરાબર 10. પરિણામ નંબર કેટલામું થઈ ગયું? 2. સમીકરણ 1 અને સમીકરણ 2 આપણને લોકોને મળી ગયા છે. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયા એટલે અહીંયા લોપ જ ડાયરેક્ટ લેવાય. રેડી? તો આપણે સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરી દેશું. ચાલો, તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા
ચાલો તો બાદ કરશું તો કાઉન્સ માઇનસ કાઉન્સ બરાબર કાઉન્સ માઇનસ કાઉન્સ થઈ જશે. ચાલો અંદર કિંમત એડ કરાવી દઈએ તો અહીંયા થઈ ગયા x માઇનસ 12y અને અહીંયા આવશે તમારા માટે માઇનસ 110 અને અહીંયા થઈ ગયા તમારા માટે x માઇનસ 2y બરાબર કેટલા થઈ ગયા તો કે અહીંયા તમને 10 મળી ગયા. ચાલો કાઉન્સ ખોલ નાખો તો અહીંયા થઈ ગયું તમારા માટે x માઇનસ 12y માઇનસ x પ્લસ 2y બરાબર માઇનસ 110 માઇનસ 10 થઈ ગયા. બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય એટલે x x ગયું. અહીંયા થઈ ગયું માઇનસ 10y બરાબર અહીંયા થઈ ગયા માઇનસ 120. ચલો y બરાબર અહીંયા થઈ ગયું માઇનસ 120 ના છેદમાં કેટલા થયા માઇનસ 10. મીંડું મીંડું ઉડાડતા y બરાબર કેટલા મળી ગયા તો કે 12. તો આમ પુત્રની ઉંમર 12 વર્ષ છે મળે છે. રેડી. હવે પિતાની ઉંમર તો કે y ની કિંમત સમીકરણ નંબર જે હેલું હોય એમાં મૂકી દેવાનું. સમીકરણ કિંમત સમીકરણ 2 માં મૂકતા કારણ કે એમાં પડાવમાં પદો નાના છે એટલા માટે સહગુણકો નાના પડે જો છે ઓલામ ન મુકાય. તો અહીંયા તમારા માટે x બરાબર કેટલા થઈ ગયા તો કે x બરાબર 10 પ્લસ 2y તો અહીંયા 10 પ્લસ 2 કાઉન્સમાં કેટલા થઈ ગયા તો કે 12 12 દુ 24 અને કેટલા થઈ ગયા તો કે 34 વર્ષ થાય. ચાલો આમ પિતાની ઉંમર તમારા માટે 34 વર્ષ અને પુત્રની ઉંમર કેટલી થઈ જાય છે તો કે 12 વર્ષ તમને લોકોને મળે. આ જે તામઝામ કરેલું છે ને એ ખાસ તમે રકમ ને મતલબમાં એટલે કે પેન વાપરીને કામ કર્યું છે ખાસ ધ્યાનમાં લેજો. ઓલું સાદું રૂપ તો શું છે કે આપણે આદેશ ને લોપની રીતે શીખ્યા હોય એટલે આપણને લોકોને ખ્યાલ જ હોય. રેડી. તો આ બાબત જોઈ લેજો. ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબર ઉપર 2 અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો 10 છે અને અંકોના સ્થાન બદલતા મળતી નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતા 36 વધારે છે તો મૂળ સંખ્યા શોધો. એલા ભાઈ હા વહેલા મેલો દાખલો થાય. ધારો કે આમાં 4 લીટી તો ફિક્સ જ તમારે યાદ રાખવાની. ધારો કે 2 અંકની સંખ્યાનો અંકોની સંખ્યાનો એકમનો અંક x છે અને દશકનો અંક કયો છે તો કે દશકનો અંક y છે. y છે અથવા y ધારતા. રેડી. ચાલો હવે તમારા માટે આવશે વિદ્યાર્થી મિત્રો મૂળ સંખ્યા. મૂળ સંખ્યા અહીંયા કઈ થઈ જશે તો કે મૂળ સંખ્યા બરાબર 10 કાઉન્સમાં દશકનો અંક આ હેતુલક્ષીમાં પૂછાય છે પ્લસ એકમનો અંક. રેડી. એકમનો અંક અને દશકનો અંક આપેલો હોય ને એના ઉપરથી આપણે સંખ્યા શોધવાની હોય એવું પૂછાય તો અહીંયા 10 y પ્લસ કેટલા થઈ ગયા x આ મૂળ સંખ્યા તમને મળી ગઈ. હવે અંકોની અદલા બદલી કરવાથી મળતી નવી સંખ્યા અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા તો એ તમારા માટે થઈ જશે 10x પ્લસ y. આ થઈ ગયું. રેડી. ચાલો હવે આપણે કામ કરીશું વિદ્યાર્થી મિત્રો રકમ પરથી. તો રકમ પરથી શું આપેલું છે તો કે અંકોનો સરવાળો 10 છે. રકમ પરથી સંખ્યાના અંકોનો સરવાળો 10 છે તો અહીંયા થઈ ગયું x પ્લસ y બરાબર 10 પરિણામ નંબર 1. ચાલો ફરી રકમ પરથી બીજી રકમ મતલબ બીજી સમીકરણ બનાવવા માટે રકમ પરથી તે સંખ્યાના મૂળ સંખ્યા કરતા 36 વધારે છે તો નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 વધારે છે. મૂળ અંકોના સ્થાને ઓકે નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા નવી સંખ્યા અહીંયા રહી 10x પ્લસ y બરાબર 10y પ્લસ x કેના કરતા 36 વધારે છે મૂળ કરતા 36 વધારે એટલે મૂળમાં ઉમેરવાની થઈ. ચાલો બધા પદો આપણે આ સાઈડ લાવીએ 10x માંથી x જાય એટલે કેટલા થયા 9x અહીંયા માઇનસ 9y
બરાબર કેટલા થઈ ગયા તો કે 36 થઈ ગયા. તો x - y બરાબર અહીંયા થઈ ગયા 4. 9 કોમન કાઢ્યા અને 36 ને 9 વડે ભાંગ્યા એટલે આપણને મળી ગયું અહીંયા સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 કેટલું મળે છે? x - y બરાબર તમને 4 મળી જાય છે. ચાલો ઉપરના ભાગમાં લખી દઉં છું તમને અહીંયા એટલે તમને ખ્યાલ આવી જાય, અંદર દેખાય નહીં અત્યારે. તો અહીંયા થઈ ગયું x - y બરાબર કેટલા મળી ગયા તો કે 9, ઓલો સોરી 4. 9 ચોક 36 એટલે 4 મળી જશે. તો અહીંયા તમને 4 મળે છે. આ પરિણામ નંબર કેટલામું થયું? 2. હવે અહીંયા તમારા માટે સીધું અને સિમ્પલ સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરી દેતા. 1 માંથી 2 બાદ કરતા તો અહીંયા આપણે બાદ કરી દેશું તો કાઉન્સ માઇનસ કાઉન્સ બરાબર કાઉન્સ માઇનસ કાઉન્સ થઈ ગયું. ચાલો પેલું સમીકરણ શું છે તો કે x + y બરાબર થઈ ગયું અહીંયા 10. અહીંયા x - y બરાબર કેટલા મળી ગયા તો કે 4 મળી ગયા. તો અહીંયા કાઉન્સ ખોલ નાખો તો x + y - x + y બરાબર 10 માંથી 4 ને બાદ કરવાના. x ગયું x ગયું. અહીંયા 2y બરાબર કેટલા થઈ ગયા તો કે 6. y બરાબર 6/2 એટલે y બરાબર મળી ગયું આપણને 3. ચાલો y ની કિંમત આપણને લોકોને મળી ગઈ છે. હવે આપણે કિંમત મેળવવાની છે x ની. તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો અહીંયા થઈ ગયું x બરાબર 4 + y એટલે 4 + 3 બરાબર કેટલા થઈ ગયા તો કે અહીંયા તમને લોકોને 7 મળી જાય છે. રેડી? ચાલો 7 મળી ગયા. હવે આપણે અહીંયા કામ કરીશું વિદ્યાર્થી મિત્રો મૂળ સંખ્યા. મૂળ સંખ્યા બરાબર કેટલા હતા તો કે મૂળ સંખ્યા બરાબર હતા 10y + x. તો અહીંયા 10 કાઉન્સમાં કેટલા થઈ ગયા તો કે 3 + 7 એટલે 10 ને એટલે 30 + 7 એટલે આપણને કેટલા મળી ગયા 37 આપણને મૂળ સંખ્યા મળે છે. મૂળ સંખ્યા બરાબર 37 થઈ જાય છે. આ રીતે દાખલામાં કામ કરવાનું છે. નેક્સ્ટ જોઈએ. અરે વાહ, સુપર્બ તમારા માટે વિદ્યાર્થી મિત્રો. અત્યારે તમે લોકો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો. હવે આ સોલ્યુશનને જો પીડીએફ ફોર્મેટમાં મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ સ્ક્રીન ઉપર ચાલી રહેલો જે નંબર છે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને આ પીડીએફની લિંક તમને લોકોને આપેલી છે, તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી વિઝિટ કરી લેજો. ચલો નેક્સ્ટ જોઈએ બાબત. તો કે એક પેટીમાં 5 રૂપિયાના અને 2 રૂપિયાના સિક્કાઓ છે. કુલ સિક્કાઓની સંખ્યા 40, કુલ રકમ 125. તો આ સિક્કાઓની સંખ્યા શોધો. મામું જેવો દાખલો આપ્યો છે. ચાલો કરી નાખીએ. ચકલી જેવો દાખલો છે ભાઈ. ધારો કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા x, સિક્કાની સંખ્યા કેટલી? સંખ્યા x છે. અને 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે? સિક્કાની સંખ્યા તો કે y છે. y ધારતા 5 રૂપિયાના સિક્કાની સંખ્યા x અને 2 રૂપિયાના સિક્કાની સંખ્યા y. રકમ પરથી કુલ સિક્કાની સંખ્યા કેટલી છે? 40. તો અહીંયા સિક્કાઓની કુલ સંખ્યા કુલ સંખ્યા 40 છે. તો અહીંયા થઈ જશે x + y બરાબર કેટલા થઈ ગયા તો કે 40. પરિણામ નંબર 1 એટલે કે સમીકરણ નંબર 1. રકમ પરથી શું આપેલું તમને લોકોને તો કે અહીંયા કુલ રકમ કેટલી આપેલી છે તો 125. તો કુલ રકમ 125 રૂપિયા છે. તો અહીંયા થઈ જશે 5x + 2y બરાબર કેટલા થઈ ગયા 125. સમીકરણ નંબર 2. ચાલો આદેશની રીતે આપણે કામ કરી નાખશું વિદ્યાર્થી મિત્રો. તો સમીકરણ 1 માંથી x બરાબર 40 - y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો 2 માં જ્યારે કિંમત મૂકશું તો 5 કાઉન્સમાં 40 - y + 2y બરાબર કેટલા થઈ ગયા 125.
ચાલો 5 ચોક 20, તો અહીંયા થઈ ગયા તમારા માટે 200 માઇનસ 5y પ્લસ 2y બરાબર 125. 125 માંથી 200 કેવા થઈ ગયા તો કે બાદ. અહીંયા થઈ ગયું -3y, તો અહીંયા થઈ ગયું તમારા માટે -75 થઈ ગયું, ને છેદમાં કેટલા થઈ ગયા -3 થઈ ગયું y. તો y બરાબર કેટલા થઈ ગયા તો કે 25 તમને પ્રાપ્ત થઈ જાય છે. તો y બરાબર 25 મળી ગયા. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો શું આવી ગયું તો કે x બરાબર 40 માઇનસ 25 એટલે કેટલા મળી જશે આપણને લોકોને 15. તો આમ 5 રૂપિયાના સિક્કાની સંખ્યા 15 અને 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 25 આપણને લોકોને પ્રાપ્ત થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે તમારા માટે આવી રહી છે ટૂંક સમયની અંદર વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચ, જે તમે લોકો અહીંયા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આઈએમપી બેચ 2026 જે તમારા બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે, બોર્ડની અને દ્વિતીય સામાયિક પરીક્ષાની તૈયારી કરવા માટે આગળના વર્ષે આપણને વિદ્યાર્થીઓ દ્વારા મળેલા સપોર્ટ અને એના કારણે વિદ્યાર્થીઓને મળેલી જે વસ્તુ હતી એના કારણે વિદ્યાર્થીઓ સારામાં સારું પરિણામ મેળવી શક્યા. એના મુદ્દાને જ ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ વિદ્યાર્થીઓ સારામાં સારું ટોપ લેવલનું પરિણામ મેળવી શકે એના માટે વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચ 2026 તમારા માટે ટૂંક સમયમાં આવી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણના વધારે અપડેટ્સ મેળવવા માટે ચોક્કસથી વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અને કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો નંબર એટલે કે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આજના આ ભાગની અંદર આપણે લોકોએ વિભાગ ડી ની અંદરથી પ્રકરણ નંબર 3 નો વ્યવહારિક જે દાખલાઓ આપેલા છે એ 5 દાખલાનો આપણે લોકોએ સારી રીતે અભ્યાસ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપીને વિડીયોને જોજો અને કમ્પ્લીટ કરજો, જેથી તમને લોકોને પરીક્ષાની અંદર દાખલો પૂછાય દટ કરતો આપણે લોકો એની અંદરથી માર્ક્સ રોકડો મેળવી લઈએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, રજા લઉં છું નેક્સ્ટ ભાગ માટે. તો કે નેક્સ્ટ ભાગ એટલે ચેપ્ટર નંબર 5 છે. તો ચેપ્ટર નંબર 5 નો પાછો વિડીયો જોવો હોય ને તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. રેડી? ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર. જય હિન્દ, જય ભારત અને જય જય ગરવી ગુજરાત.